પાટણમાં ભગવાન શ્રી રામની 37મી શોભાયાત્રા નીકળી। પ્રથમ રથમાં શ્યામવર્ણી પ્રતિમા સાથે પ્રભુ શ્રી રામ બિરાજમાન બન્યા તો બીજા રથમાં રામ લક્ષ્મણ જાનકી વિરાજ્યા। 37મી શોભાયાત્રામાં સંતો મહંતો સાથે રાજકીય સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા પછીની પ્રથમવાર શ્રી રામનવમી શોભાયાત્રા પાટણ શહેર સહિત સમગ્ર ભારતમાં જય જય શ્રી રામના નારા સાથે નીકળતા વાતાવરણ પ્રભુ શ્રી રામમય બન્યું હતું। તો હિન્દુ સનાતન પ્રેમીઓએ રામનવમી ઉત્સવમાં જોડાઈ આનંદ માણ્યો હતો। પાટણ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર અને શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગામ રામજી મંદિર ખાતેથી બે અલગ અલગ રથોમાં નીકળેલી શોભાયાત્રામાં પ્રથમ રથમાં અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિમાની હુબહુ 200 કિલો વજનની શ્યામવર્ણના પથ્થરમાંની રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રભુ શ્રી રામની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી તો બીજા રથમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજીએ બિરાજમાન બની પાટણ નગરની પરિક્રમાએ નીકળ્યા હતા। પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલા રામજી મંદિરથી ભગવાન શ્રી રામને રથમાં બિરાજમાન થયા હતા। બાદમાં સાધુ સંતો સહિત લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ભરત ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલ, ભરત ભાટિયા, મનોજ પટેલ, બેબા શેઠ, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી। આ શોભાયાત્રામાં પાટણના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ 550 ગ્રામ વજનના ભગવાનની રામચંદ્રની ચાંદીની ચરણ પાદુકા, જે ચરણ પાદુકાની અયોધ્યામાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેને પણ ભગવાનની શોભાયાત્રામાં પાટણના રામ ભક્તો માટે દર્શન માટે પ્રસ્થાપિત કરી અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રને પહેરાવેલ વસ્ત્રો પણ ભેટ સ્વરૂપે જે પ્રાપ્ત થયા હતા તે વસ્ત્રો પણ શોભાયાત્રામાં રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યા હતા। તો અયોધ્યા મંદિરના પૂજારી દ્વારા પ્રાપ્ત થયેલ સરયુ નદીના જળને પણ શોભાયાત્રા દરમિયાન દર્શનાર્થે પધારનાર રામ ભક્તોને ચરણામૃતની પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ।